નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, વિજય સુવાળાએ હાલમાં માલધારી સમાજની માફી માંગી છે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે, જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાત વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માંગુ છું કે 4 દિવસ પહેલા ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી, એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેરમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાત વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાત વિહોતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. જો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં.